હવે અત્યારે ભર ઉનાળો ચાલી રહ્યો છે ને આ ઉનાળામાં જો ભૂલથી પણ બપોરની વચ્ચે બહાર નીકળી જવાય ને તો એટલો પરસેવો વળી જતો હોય છે, આટલી ગરમી થતી હોય છે કે વાત ન પૂછો. તમે પણ આવું અનુભવ્યું હશે. પરંતુ તેની સામે ઘણા એવા લોકો હોય છે જેમને ગમે એટલું કામ કરી લે એમ છતાં પણ જરા પણ પસીનો નથી વળતો અથવા તો ખૂબ જ ઓછો પરસેવો વળે છે. હવે તેને જોઈને તમે વિચારતા હશો કે આ લોકો કેટલા લકી કહેવાય, કેટલા નસીબવાળા કહેવાય કે એમને પરસેવો નથી વળતો. પરંતુ જે વાત છે, જે સાચી વાત છે તેનાથી બિલકુલ ઉલટી છે. કારણ કે જે લોકોને પરસેવો નથી વળતો તેઓ બીમાર પણ હોઈ શકે છે અને આજે પરસેવો ન વળવો એ 5 મોટી અને ગંભીર અને જીવલેણ બીમારીનો સંકેત છે. હવે કઈ છે બીમારી એ જાણવા માટે આજનો આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે ઉનાળો હોય કે શિયાળો, કોઈ પણ ઋતુમાં પરસેવો વળવો એ ખૂબ જ જરૂરી છે અને એવું કહેવાય છે કે પરસેવાને કારણે આપણા શરીરની જેટલી પણ ગંદકી છે એ તેના થ્રુ બહાર નીકળી જાય છે અને આ કારણે આપણા શરીરનું તાપમાન પણ નિયંત્રણમાં રહે છે. હવે જેમને પરસેવો નથી વળતો અથવા તો ખૂબ જ પરસેવો ઓછો વળે છે તેમને 5 બીમારીઓ હોઈ શકે છે. તેમાંથી પહેલી છે એન્ટ્રીડાયસિસ. હવે જેમને પણ આ બીમારી હોય છે ને તેઓને ગમે એટલું કામ કરી લે, ગમે એટલો વજન ઉપાડી લે, ગમે એટલા બપોરે ભર તડકામાં બહાર નીકળી લે ને એમ છતાં પણ પરસેવો નથી વળતો અને આ જ કારણે તેમના શરીરના અન્ય અંગોમાં અને ખાસ કરીને મગજ પર સૌથી વધારે અસર પડે છે અને આગળ જતા તેમને હીટ સ્ટ્રોક પણ આવી શકે છે. બીજું છે થાઇરોઇડની સમસ્યા. હવે જેમને પણ આ સમસ્યા હોય છે ને તેમની અંદર થાઇરોઇડ ગ્રંથિ અને હોર્મોન જે છે તેનો અભાવ જોવા મળે છે અને આ જ કારણે તેમનું પાચન તંત્ર ધીમું પડી જાય છે અને આ જે ગ્રંથિ છે એ પરસેવાની ગ્રંથિ પર અસર પાડે છે અને આ કારણે તમને ઓછો પરસેવો પણ આવી શકે છે. અને જો તમને થાઇરોઇડ હોય છે તો તમારા શરીરમાં બીજા ઘણા લક્ષણો પણ જોવા મળે છે, જેમ કે તમને વધારે ઠંડી લાગે છે અથવા તો તમારો જે વજન છે એ ફટાફટ વધી જાય છે અથવા તો ફટાફટ ઓછો થઈ જાય છે અને આ સાથે જે પરસેવો છે એ ખૂબ જ ઓછો આવવા લાગે છે. ત્રીજું છે ડાયાબિટીક ન્યુરોપેથી. હવે જેમને પણ ડાયાબિટીસ છે તેમના શરીરમાં હાઈ બ્લડ શુગરને કારણે ઘણી બધી જે ગ્રંથિઓ છે ક્ષતિગ્રસ્ત થઈ જાય છે અને આ જ કારણે પરસેવાની જે ગ્રંથિ છે એ પણ ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. અને જો તમને ડાયાબિટીસ છે તો આ કારણે આગળ જતા તમને પરસેવો જે છે ખૂબ જ ઓછો આવી શકે છે અને ખાસ કરીને તમારા હાથ, પગ અને ચહેરામાં પરસેવો ઓછો આવે છે તો એક વખત ડાયાબિટીસની તપાસ જે છે એ તમારે ચોક્કસપણે કરાવી લેવી જોઈએ. ચોથું છે સ્કિન ડિસઓર્ડર. હવે જો તમને કોઈ ભાગ પર ઈજા થઈ છે અથવા તો તે ભાગમાં બળી ગયો છે તો આ કારણે તેમની જે પરસેવાની ગ્રંથિ છે એ પણ ક્ષતિગ્રસ્ત થઈ જાય છે અને આ કારણે એ જગ્યા પર તમને પરસેવો નથી વળતો. જો આ સમસ્યા શરીરના અન્ય ભાગોમાં પણ હોય તો તે ગંભીર સ્કિન ડિસઓર્ડર અથવા તો ન્યુરોલોજિકલ સમસ્યાનું લક્ષણ પણ હોઈ શકે છે. આવું હોય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. અને પાંચમું અને છેલ્લું છે ઓટો ઇમ્યુન બીમારીઓ. હવે જેમને પણ આ બીમારીઓ હોય છે તેના કારણે તેમના શરીરની જેટલી પણ રોગ પ્રતિકારક શક્તિ છે તેની ગ્રંથિ જે છે એ ખરાબ થઈ જાય છે અને આ જ કારણે તેમનું જે કામ છે એ ઓછું પડી જાય છે અથવા તો બિલકુલ બંધ થઈ જાય છે અને આ કારણે તમને જે પરસેવો છે ખૂબ જ ઓછો આવે છે અથવા તો બિલકુલ નથી આવતો. એટલા માટે આ ભર ઉનાળામાં જો તમે બહાર નીકળો છો, કામ કરો છો અને તમને બિલકુલ પણ પસીનો નથી વળતો, જરા પણ પરસેવો નથી વળતો ને તો એક વખત જરૂરથી ડોક્ટર પાસે જઈને ફૂલ બોડી ચેકઅપ તમારે કરાવી લેવું જોઈએ. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે એક વખત ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.